નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? મારું નામ જ્યોત્સનાબેન કનુભાઈ મહેરિયા. કયું ગામ? અસારવા, અમદાવાદ. અસારવા, અમદાવાદ. જ્યોત્સનાબેન, તમને તમારા શરીરની અંદર કંઈક પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો બેન? મને ઢીચણમાં તકલીફ હતી અને ગરદનમાં તકલીફ હતી. ઢીચણમાં અને ગરદનમાં તકલીફ હતી. તો શું તકલીફ થતી હતી તમને? અરે ચાલવાતું નહોતું, ચાલવામાં તકલીફ હતી. ગરદનમાં લીધે હાથમાં તકલીફ હતી, સૂઈ નહોતું જવાતું. સુવાતું નહોતું અને ચાલવામાં તકલીફ થતી. સીડી ચડાતી બેન તમારે? દાદરો નહોતું ચડાતો. ના, પલાઠી વળાતી? પલાટ નથી વળાતી. મતલબ થોડું ઘણું બી ચાલો તો બેસી જવું પડતું હતું, પેન થતું હોય તેના હિસાબે. સખત દુખાવો થતો. એવું થતું હતું ને? ઓકે બેન, તો આ કેટલા સમયથી દુખાવો હતો? 5 વર્ષથી. 5 વર્ષથી દુખાવો હતો. તો એના માટે કોઈ ડોક્ટરને તમે બતાવેલું બેન? હા, ઓર્થોપેડિક સર્જને બતાવ્યું હતું. તો ડોક્ટરનું કહેવાનું શું થતું હતું બેન? ઓપરેશન કરવાનું કહેતા હતા. ઓપરેશન કરવાનું કહેતા હતા. તો ઓપરેશનનો કઈ ખર્ચો કીધો હતો તમને? હા, 2.5 લાખ રૂપિયા થશે એવું કહેતા હતા. 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કહેતા હતા. તો તમે ઓપરેશન કરાવી નાખ્યું? ના, નથી કરાયું. તો એ થયું તેના શેનાથી સારું બેન તમને? અમે ફેસબુકમાં વિડીયો જોયો હતો, હા. તો પછી આ દવા મંગાવી હા. અને દવાથી સરસ રિઝલ્ટ મળ્યું. દવા લીધી હતી તમે ફેસબુકમાં વિડીયો દ્વારા મંગાવેલી. તો એ દવાનો કેટલા સમયનો કોર્સ કર્યો છે બેન? 3 મહિનાનો. 3 મહિનાનો. 3 મહિનાનો કોર્સ કરવાથી અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે? હા, સંપૂર્ણ સારું. ઓકે. તો જે સમયે તમે દવા લેતા હતા એ સમય દરમિયાન તમને કોઈ શરીરમાં આડઅસર દવા લેવાથી ના, કોઈ પણ કોઈ જ જાતની? આડઅસર નથી. ના. મતલબ કે બેન, તમે જે કહેતા હતા કે તમને સીડી ચડવામાં, ચાલવા ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ જે થતો હતો, થોડું ઘણું બી ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, એ બધું અત્યારે તમારાથી કમ્પ્લીટ થાય છે? સંપૂર્ણ આરામ થઈ ગયો. સંપૂર્ણ આરામ થઈ ગયો છે. તો આ દવા લેવાથી તમે ખુશ છો બેન? હા, ખુશ છું. તો તમે કઈ દવા લીધી છે અમારા દર્શક મિત્રોને બતાવજો ને જરા. એસ્ટ્રોનિયા 1 કંપનીની કેલ્મેક ડી. એસ્ટ્રોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. એસ્ટ્રોનિયા 1 કંપનીની ઓર્થો 1. આ 3 દવાનો કોર્સ તમે માત્ર 3 મહિનાનો કરેલો છે અને અત્યારે સંપૂર્ણપણે રાહત છે. સંપૂર્ણ. તો બેન, અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો દેવા માંગો છો? હું એ કહીશ કે કોઈ પણ તકલીફ હોય, ટીચરમાં કે ઘસારા હોય મણકાના, તો આ દવા લેશો સંપૂર્ણ આરામ થઈ જશે. એટલે ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી. ડૉક્ટરો તમને ઓપરેશનનું કહે તો કરાવતા નહીં. કરાય પહેલાં તમે આ દવાનો ઉપયોગ કરજો, સંપૂર્ણ આરામ થઈ જશે. આવો તમારો આત્મવિશ્વાસ બોલે છે કે જે તમને રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ મળ્યું એના પરથી કહું છું. એના પરથી તમે કહો છો. તો દર્શક મિત્રો, આ જે દવાનો શબ્દ અમે અહીંયા ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી, માત્ર ને માત્ર એક આપણી જે ખોરાક ખાઈએ છીએ ને એની અંદર આપણને પૂરતા પોષક તત્વો નથી મળતા, એ માત્ર પોષક તત્વોની પૂર્તિ કરીને આટલા સરસ રિઝલ્ટ અવારને નવાર અમે લઈને આવીએ છીએ તમારી સમક્ષ. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બેન.